ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અગાઉ આપણે ભ્રૂણકોષ અને ભ્રૂણ બંનેની રચનાઓની વાત કરી. અહીંયા છેલ્લે જ્યારે આપણે બેવડા ફલનની વાત કરતા હતા ત્યારે એની અંદર એક 2n સ્થિતિ અને એક 3n સ્થિતિ આવી બે વ્યવસ્થાઓ આપણે તેનું નિર્માણ કરી હતી. એના પછી જ્યારે આપણે ફલનના ભાગ પાડેલા છે, પૂર્વ ફલન, ફલન અને પશ્વ ફલન, તો અહીંયા મિત્રો આપણે પશ્વ ફલન સુધી પહોંચી ગયા છે. પશ્વ ફલનની ઘટના જોશો તો એની અંદર પશ્વ ફલન કોને કહેવું, તો અહીંયા બેવડા ફલનની જે વ્યવસ્થા છે એની અંદર તમારે એક ભ્રૂણકોષ બનાવવાનો છે અને બીજી રચના ભ્રૂણ બનાવવાનો છે, જે અગાઉ તમે જાણો છો 3n અને 2n સ્થિતિ. આ બે વ્યવસ્થામાં તમને ખબર છે કે ફલન પછી એટલે પશ્વ ફલન, જે તમે સ્ત્રી કેસર દોરતા એ સ્ત્રી કેસરની અંદર આ ભાગ એનો અંડક હતો અને એની ફરતે આવેલું આવરણ જે બીજાશય હતું. તો અંડક જે છે એની અંદરથી બીજ બને અને બીજાશયની અંદરથી ફળ બને, ત્યાં સુધીની ઘટના જેને આપણે પશ્વ ફલન તરીકે ઓળખીએ છીએ. તો પશ્વ ફલન સુધી પહોંચવા માટે આપણે ભ્રૂણકોષ બનવો પડશે, ભ્રૂણ બનવું પડશે. એ ભ્રૂણ એ અંડકમાં નિર્માણ થઈ રહ્યો છે. અગાઉ આપણને ખબર છે કે ભાઈ એક 2n સ્થિતિની વ્યવસ્થા દર્શાવેલી છે, જેની અંદરથી બીજ બનવાનું છે અને બીજાશય અને ફળ નિર્માણની જે ઘટના છે એના પહેલા આપણે એક ભ્રૂણકોષ બનાવવાનો છે, જેમાં એ ભ્રૂણને પોષણ પૂરું પાડે એવી વ્યવસ્થા આપણે ત્યાં દર્શાવી છે. તો અહીંથી આપણી વાત શરૂ કરીએ. જેમાં પહેલો પ્રશ્ન છે કે જેનું ટાઇટલ છે ભ્રૂણકોષ એટલે શું, જેને આપણે બેવડા ફલનમાં 3n સ્થિતિ સુધી લાવી અને મૂકેલો છે. અહીંયા જે ભ્રૂણનો વિકાસ થાય એના પહેલા આ ભ્રૂણકોષમાં તમે એક નામ આપ્યું હતું પીસી, પ્રાઇમરી એન્ડોપ્લાઝમિક સેલ. તો એની વ્યવસ્થામાં જે ત્રિકીય ભ્રૂણકોષ, તો ત્રિકીય ભ્રૂણકોષ જે દર્શાવેલો છે, જેની અંદર 3 કોષ કેન્દ્રની વ્યવસ્થા છે એટલે ત્રિકીય કીધેલો છે. એ ભ્રૂણકોષનું વારંવાર કોષ વિભાજન થાય છે અને વારંવાર કોષ વિભાજન થવાથી એ પોતે ભ્રૂણકોષ એ પેશીમાં રૂપાંતરિત થાય છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે પીઈસી જે ત્રિકીય વ્યવસ્થા ધરાવતો કોષ હતો એનું વારંવાર વિભાજન થઈ અને આપણને ત્રિકીય ભ્રૂણકોષ પેશી એવી રચના પ્રાપ્ત થશે. તો ત્રિકીય ભ્રૂણકોષ પેશીનું નિર્માણ થયું, જેમાં એક કરતો વધારે કોષોનો સમૂહ હોય છે. આ કોષોનો સમૂહ એ વિકસતા ભ્રૂણને
પોષણ પૂરું પાડવા માટે આ એમનું મુખ્ય કાર્ય રહેશે કે વિકસતો જે ભ્રૂણ છે એને પોષણ પૂરું પાડવા માટેની વ્યવસ્થા એ આની અંદર આપણને દર્શાવેલી છે. એટલે કે પોતે જે આ પેશીના કોષો છે એમને પોષણ પૂરું પાડવું છે, એટલે એમની અંદર સંચિત ખોરાકની વ્યવસ્થા દર્શાવી છે, જેની મદદથી જે વિકસતો ભ્રૂણ હશે એ ભ્રૂણને પોતે પોષણ પૂરું પાડી શકે એવી વ્યવસ્થા આપણને જોવા મળશે. અહીંયા વારંવાર કોષ કેન્દ્રનું વિભાજન થતું હોય, પીએનું વારંવાર એના કોષ કેન્દ્રનું વિભાજન દર્શાવે એટલે આપણને જે કોષ મળે એ બહુકોષ કેન્દ્રી કોષ, એટલે કે એની અંદર મોટી સંખ્યામાં કોષ કેન્દ્રોનું સર્જન થતું હોય છે. હવે ભ્રૂણ કોષનો જે વિકાસ છે એ આ અવસ્થાએ એને આપણે કોષ કેન્દ્રોની સંખ્યા વધારે છે એટલે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણ કોષ આવું નામકરણ આપણે કરેલું છે, મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણ કોષ. તો એ વ્યવસ્થા આપણને જોવા મળશે. અને બીજી વ્યવસ્થા છે કે કોષીય ભ્રૂણ કોષ. તો આવી બંને વ્યવસ્થાઓ આપણને એક ઉદાહરણ આપેલું છે કે ભાઈ નાળિયેર, તો એની અંદર તમે જોશો તો નાળિયેરની અંદર જે પાણી ભરેલું છે એ મિત્રો એનો મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણ કોષ છે, અને જે સફેદ રંગનું શ્રીફળ બન્યું છે એ મિત્રો એનો કોષીય ભ્રૂણ કોષ છે, જે એની ફરતે પોતે ગોઠવાય છે. તો આ એક વ્યવસ્થા જે સૌથી મોટામાં મોટો ભ્રૂણ આપણે કહી શકીએ, અને એની અંદર જોવા મળતો ભ્રૂણ કોષ જેની એડવાન્સ વ્યવસ્થા છે. પ્રશ્ન થાય કે આ આખું શ્રીફળ એ ભ્રૂણ કોષની વ્યવસ્થા છે, તો ભ્રૂણ કયો? તો તમને ઘણીવાર ઉગેલું શ્રીફળ જોયું હોય તો એમાં એક નાનો સરખો દંડ જેવો ભાગ આપણને જોવા મળે છે. એ ભાગ એનો ભ્રૂણ હોય છે, બાકીનો બધો ભાગ એનો ભ્રૂણ કોષ છે, જેને આપણે શ્રીફળ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આ જે વ્યવસ્થા આપણને દર્શાવી છે એની અંદર પાછા ભ્રૂણની અંદર રહેલો જે ભ્રૂણ કોષ છે એ કેટલા સમય સુધી રહે છે. માનો કેટલીક વનસ્પતિ એવી છે જેની અંદર આ ભ્રૂણ કોષ એના ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાય છે. તો એવા કેટલાક ઉદાહરણો આપણને આપેલા છે, જેમાં વટાણા છે, મગફળી છે અને વાલ છે. તો બીજી કેટલીક વનસ્પતિ છે કે જેની અંદર એ પરિપક્વ બને ત્યાર સુધી ચીર લગ્ન હોય. ચીર લગ્નનો મતલબ
કે એનો ભ્રૂણ પરિપક્વ બની જાય છતો પણ એનો ભ્રૂણ કોષ હાજર છે. આ પરિસ્થિતિમાં જોશો તો ભ્રૂણનો વિકાસ દરમિયાન એને બનાવેલો જે ભ્રૂણ કોષ છે એ સંપૂર્ણ વપરાઈ જાય છે. અહીંયો સંપૂર્ણ વપરાતો નથી, પરંતુ બાકી રહે છે. એટલે એ પરિસ્થિતિમાં આવો એક શબ્દ આપણે વાપરીએ છીએ, ચીર લગ્ન. એવો શબ્દ આપણે અગાઉ પણ શીખેલા છીએ કે છેલ્લા સુધી એનો ભ્રૂણ કોષ એની અંદર હાજર હોય. તો એવા કેટલાક ઉદાહરણ આપેલા છે, જેમાં દિવેલા છે, નાળિયેર છે, આ ઉપરાંત કેટલાક ધાન્ય છે જેની અંદર ઘઉં છે, ચોખા છે, મકાઈ છે. તો આ બધા જેનો ભ્રૂણ કોષ બહુ લાંબા સમય સુધી ટકી રહે છે. અહીંયા મિત્રો આપણી થિયરીનો એક જ સારાંશ છે કે જે અગાઉ 3n સ્થિતિમાં આપણે જે કોષ બેવડા ફલનમાં છોડેલો છે એ કોષનું વારંવાર કોષ વિભાજન થયું છે, જેના કારણે એક કરતો વધારે કોષોનો સમૂહ અને જે ચોક્કસ કાર્ય કરે તો એ રીતે પેશીનું રૂપાંતરણ થયેલું છે. એ પેશીનું જે નિર્માણ થયું, જેની વ્યવસ્થા છે કે પોતાનું કાર્ય તો સંચિત ખોરાક માટેનું મુખ્ય કાર્ય છે, જેથી એના કોષો એ વધુમાં વધુ ખોરાકનો સંગ્રહ કરી અને પોતાનું જે વિકસતો ભ્રૂણ છે એને પોષણ પૂરું પાડવાનું કામ કરે છે. આ ઉપરાંત જે પીઈએન ની વ્યવસ્થા હતી પીસી એ વારંવાર કોષ કેન્દ્રનું વિભાજન કરે છે. મુક્ત કોષ કેન્દ્ર એ ભ્રૂણ કોષની વ્યવસ્થા બને છે, અને બીજો કોષીય ભ્રૂણ કોષ. એટલે આ બેના પ્રકાર કહી શકાય ભ્રૂણ કોષના, જેમાં નાળિયેર એ વિશ્વનો સૌથી મોટામાં મોટો ભ્રૂણ છે, જેની અંદર આપણને આ વ્યવસ્થા જોવા મળશે. એ સિવાય ભ્રૂણ કોષ કેટલા સમય સુધી ટકે છે, તો કેટલીક વનસ્પતિઓમાં ભ્રૂણ કોષ સંપૂર્ણ વપરાઈ જાય છે અને કેટલાકમાં એ ચીર લગ્ન રહે છે, એટલે છેલ્લા સુધી એ ભ્રૂણ કોષ જળવાય છે. તો આટલી માહિતી આપણને ભ્રૂણ કોષની થિયરીમાં દર્શાવેલી છે. એના પછી જે બીજી થિયરી છે જેનું ટાઇટલ છે કે ભ્રૂણ એટલે શું. તો બેવડા ફલનની અંદર જે બીજું સ્ટેપ આપણે મૂકેલું છે, જેમાં એનું અંડર એ નરજન્યુ વડે ફલિત થયેલો છે અને એનાથી જે ફલિતાંડ બન્યું છે એ ફલિતાંડ, જેને મિત્રો આપણે બીજ બનાવવાનું છે, તો ત્યાં સુધી પહોંચવા માટે ભ્રૂણ વિકાસની વ્યવસ્થા આપણને બતાવેલી છે. ભ્રૂણ વિકાસ જેમાં અંડ છિદ્રનો જે ભાગ હતો એની નજીક રહેલું યુગ્મનજ, આપણે અગાઉનો ટોપિક યાદ કરીએ, જે બેવડા ફલનની વાત હતી, જેમાં અંડ છિદ્ર હતો એ નજીકના ભાગમાં એક ફલિતાંડ બન્યું હતું. જે ફલિતાંડ 2n સ્થિતિનું હતું, એમાંથી આપણે ભ્રૂણનો વિકાસ કરવાનો છે. અહીંયો મોટે ભાગે એનો જે આવશ્યક જથ્થો છે, એટલે કે એની જે જરૂરિયાત છે ભ્રૂણ કોષની, એ ભ્રૂણ કોષનું નિર્માણ થઈ જાય, ભ્રૂણ કોષનું નિર્માણ થઈ જાય એના પછી જ આપણને ભ્રૂણ વિકાસ જોવા મળે છે.
એટલે કે આ એક વ્યવસ્થાનો ભાગ છે કે નાનો કોષ ભ્રૂણ છે એને પોતાની વ્યવસ્થામાં પોષણની જરૂરિયાત પડશે તો એ પોષણ એને ભ્રૂણ કોષ પૂરું પાડવાનું છે। એટલા માટે એડવાન્સ એમાં ભ્રૂણ કોષનું નિર્માણ થઈ જાય છે અને પછી જ એ ભ્રૂણનો વિકાસ થતો હોય છે। આ ભ્રૂણ વિકાસની જે વ્યવસ્થા છે એમાં આપણને એકદળી અને દ્વિદળી એવી બે વનસ્પતિમાં અલગ અલગ એટલે કે થોડા ભેદ જે દર્શાયેલા છે એ આપણને દર્શાયેલા છે કે એકદળી અને દ્વિદળીમાં ભ્રૂણ જનન કે ભ્રૂણ કોષનું જે જનનની વ્યવસ્થાઓ છે એ કેવી રીતે વિકસે છે તો બંનેમાં ભ્રૂણ વિકાસની જે પ્રારંભિક વ્યવસ્થા છે એ બંનેમાં સમાન છે કે પ્રારંભિક ભ્રૂણ વિકાસ તો સમાન, દ્વિદળીમાં પણ સમાન। અહીંયા બંને જુદી જુદી અવસ્થાઓમાંથી પ્રસાર થઈ અને પછી એક ભ્રૂણનું નિર્માણ કરે છે। તો અગાઉ મિત્રો આપણે એક આકૃતિ જોઈ હતી જેમાં આપણને વાત કરી હતી કે ભાઈ બેવડું ફલનમાં જે મોટી આકૃતિ એ કરીને દર્શાવેલી છે PEN જેને પ્રાથમિક કોષ કેન્દ્ર એ અલગ છે અને એના પછીની જે અવસ્થાઓ દર્શાવેલી છે એ આપણને દ્વિદળીની અવસ્થાઓ છે। તો એમાં તમે જોઈ શકો છો કે એક કોષ છે, નીલમની વ્યવસ્થા સર્જાઈ છે, હૃદયાકાર ભ્રૂણ બન્યો છે। તો એ રીતે એની અવસ્થાઓમાંથી પ્રસાર થઈ અને દ્વિદળી ભ્રૂણ પોતે પુખ્ત ભ્રૂણ વિકાસમાં પહોંચે છે। તો એની કેટલીક અવસ્થાઓ આપણે યાદ રાખીશું કે ગોળાકાર રચના, પછી નીલમવાળી રચના છે, પછી હૃદયાકાર, આ રીતની અવસ્થાઓમાંથી પ્રસાર થઈ અને પોતે એક પુખ્ત ભ્રૂણમાં પહોંચે છે। તો એ દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે। આ ઉપરાંત દ્વિદળીની પહેલા વાત કરી લઈએ કે ભાઈ દ્વિદળીમાં કેવી વ્યવસ્થા હોય છે। તો આપણને એક બીજી વ્યવસ્થા છે કે બીજપત્ર। તો બે બીજપત્ર, તો એક દળીમાં એક જ બીજપત્ર છે એટલે એને એક દળી કીધું છે અને જેને બે બીજપત્રની વ્યવસ્થા હોય એને દ્વિદળી તરીકે આપણે ઓળખીએ છીએ। બીજપત્ર પણ ખોરાક સંચય કરતો ભાગ છે જેની અંદર એના ખોરાકને સ્ટોર કરવામાં આવેલો હોય છે અને એ રીતે એના ભ્રૂણ વિકાસના જે તબક્કાઓ છે એને આગળ વધારે છે। આ ઉપરાંત તમે જોઈ શકશો કે દ્વિદળીમાં બીજી કેટલીક વ્યવસ્થાઓ દર્શાવી છે જેમાં એના જે બીજપત્રો છે તો એક ભાગ આગળનો છે અને આ એના નીચેનો ભાગ છે તો એને બે ભાગમાં વિભાજિત કરી દીધી છે કે એની ભ્રૂણ ધરી તો માનો આ પોર્શન જે છે એને તમે એની ભ્રૂણ ધરી તરીકે ઓળખશો। આ ભાગ છે તો એને એના બીજપત્ર તરીકે ઓળખશો। તો આ અગ્રભાગ બનશે, આ પશ્વ ભાગ બનશે। તો અગ્રભાગને આપણે ઉપરાક્ષ તરીકે ઓળખીએ છીએ અને નીચેનો ભાગ જે છે એને આપણે અધરાક્ષ। આમ મિત્રો ભ્રૂણ ધરીના મુખ્ય બે ભાગ, એક ઉપરાક્ષ અને એક
અદ્રાક્ષ. હવે ઉદ્રાક્ષ છે એ અગ્રભાગ તરીકે ઓળખીએ, જેને ભ્રૂણાગ્ર, બીજા નામ છે એના ભ્રૂણાગ્ર, અથવા તો એને આદિસ્કંદ. આદિ સ્કંદ એટલે ખભાનો ઉપરનો ભાગ, એવી રીતે પણ આપણે દર્શાવી શકીએ. તો ઉપ્રાક્ષના આટલા બધા નામ, જેમાં ભ્રૂણાગ્ર, ઉપ્રાક્ષ, આદિસ્કંદ. હવે જે ઉપ્રાક્ષની વ્યવસ્થા છે એમાંથી શાનું નિર્માણ થશે? તો ઉપરનો ભાગ છે એટલે પરો, તો એને આધારે પ્રકાંડાગ્ર આવું નામ પણ આપણે એનું આપી શકીએ. જ્યારે એનો જે અદ્રાક્ષનો ભાગ છે એ અદ્રાક્ષના ભાગની અંદર તમે જોશો તો ભ્રૂણમૂળ, અથવા તો એને આદિમૂળ, અને આ બંને આ વ્યવસ્થામાંથી મૂળ તંત્રનું નિર્માણ થવાનું છે. તો મુખ્ય વ્યવસ્થા અયો પરોતંત્ર, અને આને મિત્રો આપણે મૂળ તંત્ર તરીકે ઓળખીએ છીએ. તો દ્વિદળી વ્યવસ્થા પરની આપણે ઇન્ટ્રોડક્શન કરાવી રહ્યા છીએ, જેમાં મુખ્ય વ્યવસ્થા ભ્રૂણધરી અને બીજપત્રો છે. ભ્રૂણધરીનો અગ્રભાગ, જેને આપણે ઉપ્રાક્ષ કહેશું. અહીંયા મિત્રો એનો નીચેનો ભાગ, જેને આપણે અદ્રાક્ષ કહેશું. અહીંયા અગ્રભાગે છે તો ભ્રૂણાગ્ર, આદિસ્કંદ, પ્રકાંડાગ્ર અને પરોતંત્ર. આટલા બધા એના કોમન વર્ડ્સ આપણને આપેલા છે, જેમાં ઘણીવાર ઉપ્રાક્ષ અને અદ્રાક્ષ બંનેના કાર્ય જણાવો, અથવા ભ્રૂણધરીના બે ભાગોનું વર્ણન કરો, એવા ટૂંકા પ્રશ્નો આપણને મળી શકે છે. અહીંયા અદ્રાક્ષની વ્યવસ્થા, જેને ભ્રૂણમૂળ, આદિમૂળ અને મૂળ તંત્ર એવા નામથી આપણે ઓળખીએ છીએ. આપણને ખબર છે કે આદિમૂળની જે વ્યવસ્થા છે એમાં મૂલાગ્રની રચના થવાની છે. તો મૂલાગ્રનો જે ભાગ આવશે તે પાછો મૂળ ટોપની વ્યવસ્થા પણ આપણને જોવા મળવાની છે. એ અગાઉ પ્રશ્નમાં પણ આપણે મૂળ ટોપની વાત કરી છે, જે એને રક્ષણની વ્યવસ્થા પૂરી પાડવાનું છે. તો આ સમગ્ર વ્યવસ્થા તમે દ્વિદળી માટે લખી શકો કે દ્વિદળીના ભ્રૂણજનનની વ્યવસ્થામાં પ્રાથમિક વ્યવસ્થા સમાન છે, પરંતુ ધીરે ધીરે કેટલાક ભાગોમાં એનું રૂપાંતરણ આપણને દર્શાયેલું છે. એના પછી આપણને વ્યવસ્થા દર્શાવી છે કે ભાઈ એક દળી જેમ દ્વિદળી છે, તો એક દળીમાં એનું ભ્રૂણ કેવી રીતે વિકસે છે. તો પહેલી જ વ્યવસ્થા કે જેમ તમે બે બીજપત્રો દર્શાયા એમ એક જ બીજપત્ર ધરાવે છે. સાથે સાથે એક બીજપત્રની વ્યવસ્થા પોતે અને ઘાસ કુળની જેટલી વનસ્પતિઓ છે એમાં વરુથિકા, આ એક સારો શબ્દ છે. વરુથિકા કયો હોય તો તમે મકાઈ કે એવી કોઈ પણ ધાન્ય વનસ્પતિ હોય એને તમે જ્યારે પકડશો, એના બીજને એને બરોબર મસળશો તો એમાંથી એક વ્હાઈટ કલરનું પતલું લેયર્સ અંદરથી છૂટું પડશે, જે લેયર્સ એની વરુથિકા તરીકે ઓળખીએ છીએ, જે એના ઉપર એક આવૃત વ્યવસ્થા પૂરી પાડે છે. આ સિવાય એક દળીનું જે ભ્રૂણ છે એ આવી વ્યવસ્થા ધરાવશે, તો એની ફરતે એક ભ્રૂણ મૂળ ચોળ અને એક ભ્રૂણાગ્ર ચોળ
માનો આ એનો નીચેનો ભાગ છે, તો આવી એક વ્યવસ્થા આપણને જોવા મળશે જેનું આ ભ્રૂણાગ્ર ચોળ તરીકે ઓળખીએ છીએ અને આને ભ્રૂણ મૂળ ચોળ. તો આ ધરી છે, આ એના બે ભાગ દર્શાયા છે. એમાંથી એક ઉપરાક્ષ છે અને નીચેની વ્યવસ્થા એ અદ્રાક્ષ છે. એની ઉપર ભ્રૂણ મૂળ ચોળની વ્યવસ્થા આપણને દર્શાવેલી છે અને આ ભ્રૂણ મૂળની વ્યવસ્થા એના ઉપર મોટો એ પણ એક અવિભેદિત આવરણ જોવા મળશે જેને ભ્રૂણ મૂળ ચોળ તરીકે આપણે ઓળખાયેલું છે. ભ્રૂણધરીમાં વરુથિકા સાથે એની ઉપરાક્ષનું જોડાણ દર્શાવેલું છે. આ જે ઉપરાક્ષની વ્યવસ્થા છે તેઓ તમે જોઈ શકો છો કે ભ્રૂણાગ્ર ચોળ દર્શાવેલો છે. અહીંયા કેટલાક બીજ, જો તમે આવો પ્રયોગ કરો તો ધાન્ય બીજ છે, ઘઉં છે, મકાઈ છે. તમે કમસે કમ જે મકાઈ ખાતા હશો અથવા કોઈ વાર ઘઉંનો દાણો મોઢામાં રાખજો, થોડીક વાર એને ચગળજો તો એની અંદરથી પણ એક વ્હાઈટ કલરનું, સફેદ રંગનું એક પતળું લેયર્સ અલગ પડી જશે, જે એની વરુથિકા એ એના રક્ષણાત્મક લેયર તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ વ્યવસ્થા એ એક દળીની છે અને અગાઉ જે વ્યવસ્થા જોઈ છે એ દ્વિદળીની છે. અહીંયા સીધી લીટીમાં બે પ્રશ્નો બને છે, એક દળી અને દ્વિદળી. અને ભ્રૂણનો પ્રશ્ન જે શરૂઆતમાં આપણને દર્શાવ્યો છે એ પ્રાથમિક વ્યવસ્થા કે ભ્રૂણ કયો ભાગ ભ્રૂણ બનવાનો છે અને એક દળીમાં કેવો બનવાનો છે અને દ્વિદળીમાં કેવો બનશે. અહીં સુધીની વ્યવસ્થા રાખીશું. આના પછી આપણે બીજ અને ફળ એની વાતો કરવાની છે, તો એ પણ આના પછીની થિયરીમાં દર્શાવેલી છે. થેન્ક યુ.